થરામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 67મા નિર્વાણ દિનની ઉજવણી કરાઈ। ભારતના બંધારણના ઘડવૈયા, દલિતોના મસીહા, પ્રબુદ્ધ મહાન વિભૂતિ અને ભારતીય સપૂત વંદનીય મહામાનવ ભારત રત્ન પિતા રામજી માલોજી સકપાલને ત્યાં માતા ભીમાબાઈના કુખે 14મી એપ્રિલ 1891માં જન્મેલ અને 6 ડિસેમ્બર 1956ના રોજ નિર્વાણ પામેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 67મા નિર્વાણ દિન નિમિત્તે કાંકરેજ તાલુકા વેપારી મથક થરામાં આવેલ સંત રોહિતદાસ કુમાર છાત્રાલયથી બાબા સાહેબ આંબેડકર પછાત વર્ગ પ્રગતિ મંડળ ખાતે બુધવાર તારીખ 6/12/2023ના રોજ સદગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ રાષ્ટ્રીય પ્રવક્તા પરમાર પ્રવીણભાઈ મઘાભાઈ કાંકરેજના અધ્યક્ષ સ્થાને બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। બાબા સાહેબ અમર રહો જય ભીમના નારા સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરેલ ત્યારે ઉત્તર ગુજરાત સહિત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુરના ઉપપ્રમુખ રામજીભાઈ પરમાર, ભાવનગર થરા નગરપાલિકા કોર્પોરેટર મહેન્દ્રસિંહ વાઘેલા, થરા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ડી પરમાર, મહામંત્રી અલ્પેશભાઈ શાહ સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા। પ્રવીણભાઈ એમ પરમારની મહેનતથી કાર્યક્રમને સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ નેટવર્ક કે પ્રજાપતિ કાંકરેજ।